જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો નાસ્તામાં ખમણ છે, ચટણી છે, પછી આવું છે ખાંડવી છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અત્યારમાં સરસ મજાનો નાસ્તો આવી ગયો છે, ખમણ ને ખાંડવી ચટણી. અને મારા ઓમભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. ધાર્મિકભાઈ આવીને નાસ્તો કરવા બેસી ગયા છે. આવીને તરત જ આમાં ધાર્મિકભાઈને આવો નાસ્તો હોય તો મજા આવી જાય કા દમુ? ધાર્મિકનો ફેવરેટ નાસ્તો ખમણ ને ઈદડા ને એવું કા દમુ? મજા આવી જાય કા? આજ તો સવારમાં ચા દૂધ પીધા વગરનો ટ્યુશન વહી ગયો તો કે. તો આજે બનાવું છું કંઈક નવીન, અને આજે પણ મેં ખમણ લાવ્યા છે ને બારી ભૂલી જઈશ. તો આજે પણ ખમણ લાવ્યા છે, પણ ખમણ અત્યારે ખાવા નથી. કાલે પણ ખમણ લઈ આવ્યા, આજે પણ ખમણ લઈ આવ્યા. તો છોકરાને ખમણ નથી ખાવા, તો આજે બનાવું છું કાંઈક સ્પેશિયલ. શું બનાવું મને નથી ખબર. ગમે ત્યારે કંઈ પણ બનાવતી હોય તો મને ખબર ન હોય, હું બનાવું પછી મને ખબર પડે કે હું શું બનાવું છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તો વિડીયોમાં આગળ સુધી બનાવી રહેજો. હું શું બનાવું છે તમને પણ ખબર પડી જશે. તો અત્યારે આપણે કેપ્સિકમ, 2 ટમેટા, ગાજર અને મરચાં લઈ લીધા છે, અને થોડુંક લઈ લીધું છે બીટ. તો આ બધું સુધાર નાખીએ. અને અહીંયા મેં રવો પલાળી દીધો છે. 10 મિનિટ પહેલા રવો પલાળી દીધો. તો હવે કંઈક બનાવશું. હું બનાવું એ કાંઈક આગળ વિચારું. તો ચાલો આપણે પહેલાં ફટાફટ બધું સુધારી નાખીએ, ગાજર ને એવું બધું. અને આજે અમારા ઓમભાઈને રજા છે, તો ઓમભાઈ પણ ઘરે છે. ઓમભાઈ ફોન જોવે છે અત્યારે. તો મેં કાંઈક નવીન બનાવી દઉં, ઓમભાઈ ઘરે છે. તો આપણે બધું સુધારીને તૈયાર કરી નાખ્યું. તો તમે જો આપણે ગાજર, કેપ્સિકમ, ટમેટા, મરચાં બધું સુધારી નાખ્યું છે. અને અહીંયા લઈ લીધા છે આપણે પેપ્રિકા અને ઓરેગાનો. વિચાર છે પીઝા બનાવવાનો, રવા પીઝા. તો જોઈએ કેવું બને. હવે આપણે ચીઝ ને માયોનીઝ લઈ લઈશું. પનીર આજે નથી એટલે પનીર આજે નથી લેવાનું. તમારે આની પૂરી રેસીપી જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ, તેમાં તમને શોર્ટ રેસીપી મળશે. લોંગ વિડીયોનો નથી બનાવતી અત્યારે, હું શોર્ટ વિડીયો ત્યાંનો બનાવીને મૂકું છું. તો એમાં જઈને તમે વિઝિટ કરજો. અને મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે રેસીપી શરૂ કરીએ. તો ચાલો તમને પણ બતાવી દઉં. તો જો સૌથી પહેલા આપણે બટર લગાવવાનું છે. બટર લગાવીને આપણે આજે રવાનું બેટર બનાવ્યું છે એને આપણે પાથરી દઈશું નીચે. આ રેસીપી તમને શોર્ટ્સમાં પૂરી મળી જશે. આમાં તમને અધૂરી રેસીપી મળશે. તો શોર્ટ્સમાં જઈને તમે એકવાર વિઝિટ કરજો. ને તમને વિડીયો પસંદ આવે તો મેં કીધું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે બધું સુધારેલું છે આની પર એડ કરી દઈશું. આની રેસીપીની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ લેજો, તમને મળી જશે. આને આપણું નામ આપ્યું છે રવાના પીઝા. તો મસ્ત બનાવશે એકદમ. હવે આપણે નાખી દઈશું ઉપર ઓરેગાનો, પછી એડ કરી દઈશું પેપ્રિકા તીખાશ માટે. હવે આપણે એને ઢાંકી દઈશું. અને એક તો ઓલરેડી બની ગયેલો છે, જો તમે જોઈ શકો છો. જોઈને જ મોઢામાં પાણી આવી જવું છે. તો આ એકવાર જરૂરથી બનાવજો. અને તમને આ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ઓમભાઈ ધાર્મિકભાઈને આપીએ અને કેવું લાગે છે. તો જો તમને રવાના પીઝા નજીકથી બતાવી દઉં, કેટલા મસ્ત છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને. તો ચાલો આપણે ઓમને ધાર્મિકભાઈને આપી દઈએ. તો અમારું ઓમભાઈ ધાર્મિકભાઈ વાટ જોઈને બેઠા છે, તો આપણે હવે ભાઈને આપી દઈએ. હવે આપણે છે ને આવી રીતે કટ લગાવી લેવાનો છે. તો અમારા ધાર્મિકભાઈ બેસી ગયા છે લઈને. તમે કેવું બન્યું? સારું બન્યું ભાઈ? ટેસ્ટ સરસ. તો આપણા ઓમભાઈ ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. ને આપણે જો હજી બનાવવાનું ઘણું ખરું બાકી છે. હજી 1-2 બનાવ્યા છે, અને હજી જો અહીંયા બને છે. તો તમને પણ બતાવી દઉં. મસ્ત બન્યું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો. એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો બધા જમવા. આપણે ઓમને ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે, તો આવી જાઓ બધા જમવા. તો તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આપણે થોડોક અલગ રીતે બનાવ્યો છે, મતલબ સેમ જ છે, પણ થોડુંક ઉપર ગાર્નિશિંગ આપણે અલગ રીતે કર્યું છે. આપણે બધા પીઝા અલગ અલગ રીતે બનાવ્યા. જો છોકરાને જોઈને એમ થાય કે ખાવા જ મળી એમ. તો આજ સવારનો તડકો છે ને વાતાવરણ સરસ છે. તો જો તમને દેખાતું છે આજનું વાતાવરણ એકદમ સરસ મજાનો તડકો છે. આજ વરસાદ જ નથી આવ્યો. આજે આપણે ચાદરો ને બ્લેન્કેટ ને એવું બધું ધોઈ નાખ્યું. જો આપણે ધોઈને સુકાઈ ગયું બધું. આજ બ્લેન્કેટ ને ચાદર ને બધું ધોઈ નાખ્યું. અને એમાં ધાર્મિકભાઈને કંટાળો આવે છે, એટલે ધાર્મિકભાઈ અમારે બેઠા છે. મારું બક્કલ જો અહીં તોડી નાખ્યું હતું, અને પાછું સારું કરતા હતા, પણ થયું નહીં, કર્યું નહીં. શું કર્યું? જો બકલ કર્યું નહીં, બકલ તોડીને મૂકી દીધું. જો હવે શાંતિથી બેઠા છે. અને આજ વરસાદ નહોતો, તડકો નીકળ્યો ને. તમે માળિયામાં બધું ચેક કર્યું, કેમ કે ઘરમાં બધું બહુ ભેજ લાગે ને, તે બધું પલળી ગયું. તો જો આ બધા ખોખા બધું કેટલું બધું નુકસાન થઈ ગયું. જો
આ બધું મારું પલ્લી ગયો સામાન, જો અહીંયા અડધો સામાન મૂક્યો છે, આ બધું પલ્લી ગયું ને. આ બધા આ અમુક વળી ખોખા સારા છે, પણ આ બધા ખોખા છે ને પલ્લી ગયા, એકદમ ભેજ ખાઈ ગયા ને હાવ, એટલે હાવ તે ઓલા થઈ ગયા જો. તો અને અહીંયા જો અમારા સ્ટીરિયો અને આ બધાના ખોખા પલ્લી ગયા, સ્ટીરિયો અહીં મૂકી દીધો. અહીંયા છે અમારા ગણપતિ દાદા સરસ મજાના. અને આ ગણપતિ દાદા છે શ્રીફળમાં. આ 2 વર્ષ પહેલાં હું જ્યારે શ્રીફળ લાવી હતી, ગણેશ ચતુર્થીના દિવસે જ લાવી હતી. તો ગણેશ ચતુર્થીના દિવસે લાવી હતી ને, તો આ શ્રીફળમાં ગણપતિ દાદાનો જ આકાર હતો. તમે જુઓ રીતસરના તમને ગણપતિ જે દેખાશે. આ સૂંઢનો આકાર દેખાય ને, નીચે પણ જો વળાકવાળું છે. તો મેં પછી શ્રીફળ વધેર્યું નહીં અને સાક્ષાત ગણપતિ દાદા લાગે ને, પછી મેં 2 આંખ બનાવી દીધી ગણપતિ દાદાની ને, ચાંદલો લગાવી દીધો. તો એકદમ ગણપતિ દાદા તે આપણા ઘરે સાક્ષાત ગણપતિ દાદા પધાર્યા હોય એવું જ મને લાગ્યું. તો પછી મેં કીધું કાંઈ નહીં, હવે આ ગણપતિ દાદાને આપણે છે ને શ્રીફળ પછી મેં વધાર્યું ને, અને આપણે આ શ્રીફળ પછી પૂજા મૂકી દીધું. અને 2 થી 3 વર્ષથી હું આ શ્રીફળની પૂજા કરું છું, ને દર ગણેશ ચતુર્થીમાં હું એની પૂજા કરવા અહીંયા મૂકું છું બહાર. અને દર વર્ષે આપણે ગણપતિ દાદા લાવીએ છીએ. આ વર્ષે આપણે સાવ નાના એવા બેસાડ્યા છે, નકર આપણે લગભગ 1.5 થી 2 ફૂટના બેસાડીને એમાં ધાર્મિકને અમને ગણપતિ દાદા ઘરે લાવવાની બહુ ખુશી હોય. તો આપણે છોકરા માટે છોકરાની ખુશી માટે આપણે દર વર્ષે ગણપતિ દાદા બેસાડીએ છીએ, અને મને પણ બહુ ગમે. તો બધા ભેગા થઈને આપણે આરતીને એવું કરીએ તો મજા આવે. અને તડકો જો અત્યારે સરસ નીકળી ગયો છે, અને અત્યારે આપણે બહાર જવું છે. ઓમભાઈ હજી સૂતા છે, ઓમભાઈ જાગે ત્યાં સુધીમાં થોડુંક આ ખોખાની બધું છે ને, હવે આ બધું બહાર ફેંકી દઈએ કચરામાં, કેમ કે બહુ બધું નુકસાન કરી નાખ્યું. ઘણો ખરો મારો સામાન છે ને ખરાબ પણ થઈ ગયો, પણ સારું છે. ખોખામાં હતો એટલે ખોખા બહાર પહેલાં છે, પણ અંદરનો સામાન સારો છે. તો ખોખા જવા દેશું ને, સામાનનું કંઈક ઇંતજામ કરશું. તો હવે આપણે બહાર જવું. તો ચાલો હવે આપણે રેડી થઈ જઈએ. અને સવારનું જો મારું માથું ભીનો છે, તમને ખબર જ છે બધાને કે વાળ સવારના બાંધીને એમનામ જ રાખું ને, સાંજે તે ઘૂસ કાઢવાની હોય. તો સવારનું માથું ધોઈને બાંધી દીધું હતું, તો અત્યારે ઘૂસ કાઢીશ ને તૈયાર થઈ જશું. બેન આવ્યા છે જો. શું આવ્યા કિશુબેન? આમાં કિશુબેન હું આવ્યા? દર્શન કરવા આવ્યા. જા આમ ગણપતિ દાદા રહ્યા, જા દર્શન કરી લે જા. તઈ જા. આમાં કિશુબેન બે ગયા અહીંયા. અને આમાં બાલુભાઈ આવ્યા છે. ઓહો, આજ તો અમારા ગણપતિ દાદાના ભાગ્ય ખુલી ગયા. અમારા બાલુબેન આવ્યા છે ગણપતિ દાદાના દર્શન કરવા. જો તો એમ ગણપતિ દાદા જ છે કે હું લાવી હતી ગણેશ ચતુર્થીમાં જ લાવી હતી. ગણેશ ચતુર્થના દિવસે તે વધારે વાડું છે ને, સરસ મજાના એકદમ ગણપતિ દાદા. સાક્ષાત ગણપતિ દાદા આવ્યા અમારા ઘરે. તો આપણે આવી ગયા સગા શીખવા ને, મારે વાળની ઘૂસી કાઢવાની. તમે અગાસી પર આટો મારતી આવું અને વાળની ઘૂસ કાઢતી આવું. અને અહીંયા જો હર્ષાબેન ને અમારે ઓલી ઢીંગલી જો ક્રિશુ જાય છે. આજ આવી હતી તો અત્યારે બેન જાય છે જો. હર્ષાબેન ને બધા ઉપાસ બાલો ને બધા. આ ઢીંગલી ગમે ત્યારે આવે ને, અહીંયા માસીન ઘર આવે એટલે મારા ઘરે આટો મારવા આવે તે ને. અહીંયા જો મેહુલ ને બધા અહીંયા બેઠા છે નીચે, તમને દેખાતું હશે. જો અહીંયા બતાવી દઉં. જો એમાં ધાર્મિક ને મેહુલ ને બધા અહીંયા નીચે બેઠા છે. જો અહીંયા જ બેઠા હોય બધા. જો છે મેહુલ છે, શૈલેષભાઈ અને એમાં ધમુભાઈ ઝાડવા નાડા દેખાય છે. તો બધા અહીંયા આખો દિવસ બેઠા હોય. આખો દિવસ બધા જેન્ટ્સ અહીંયા બેઠા હોય. ને અમારે મેહુલને તો ઘરે આવું ગમે જ નહીં. સાંજે ખાલી જમવા આવે ને હું આવે. સવારમાં નાસ્તો કરીને વૈયા જાય, પછી બપોર જમવા નહીં આવવાનું. જમવા ક્યાં આવે તો જમે નહીં. અને બપોરે અત્યારે બપોર જમવા નહીં, અને અત્યારે સાંજે ખાલી સુવા પૂરતા આવે. રાતે તે મોડા 2 વાગે ને 3 વાગે ને એમ ઘરે આવે. અને હમણાં તો ગાડી આવી ગઈ છે ને, તો ગાડીને સારું બાનું મળી ગયું છે કે ગાડી શીખવા જાઉં છું એમ કરીને વૈયા આવે નીચે. અને પછી રાતના 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી નીચે બેઠા હોય ને પછી રાતે ઘરે આવે. રોજ એટલે ડોઈ લી એવું કરે, પણ હું કાંઈ બોલું નહીં એટલે એને મજા આવે. અમારા ફાળો લેવાવાળા આવ્યા છે ભાઈ. જો અમારા ધાર્મિક ભાઈ ને બે ભાઈ ગણપતિ દાદાને ફાળો લેવા આવ્યા. જો ધાર્મિક ભાઈ વહીવટ લીધો છે બધું. આમાં ધાર્મિક ભાઈ બધાને ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવે છે. ને આ અમારા ભાઈ છે, શું નામ છે તારું? હિતેશભાઈ છે અમારા. ધાર્મિક ભાઈ ને હિતેશભાઈ બે ફાળો ઉઘરાવા નીકળ્યા છે ગણપતિજીનો. આ જો અમારા સુરતમાં આવી રીતે ગણપતિ દાદાને વધાવે. રોજ આરતી થઈ જાય ને, આ રીતે બધા ભેગા થઈને ડ્રમ વગાડે. અને આપણે દર વખતે ગણપતિનો માંડવો અહીંયા જ બાંધ્યો હોય, પણ આ વખતે આપણે મંદિરમાં બેસાડ્યા છે ગણપતિ દાદા. આ વખતે માંડવો નથી બાંધ્યો, નથી અહીંયા જ આપણે ગણપતિ દાદા બેસાડ્યા હોય. અને છોકરાના ડ્રમ વગાડવાની બહુ મજા આવે. આમાં ધાર્મિકભાઈનું આખું સર્કલ છે. ધાર્મિકભાઈના બધા ફ્રેન્ડ છે.
આવી ગયા છે ગુજરાતી હોટલમાં જમવા, અને અમે જાજા ભાગે ગુજરાતી હોટલમાં જમવા આવીએ. તો સિટીમાં જઈએ તો પંજાબી હોટલમાં જમીએ. શેમાં જવાનું છે તારે? ITI. એમાં હું આવે? હું બોલ ઇન્ફોર્મેશન કાંડા શાક છે ને મંગાવ્યું છે. એક બધું એમ પૂછું રોટલી છે તો રોટલી ના પડે રોટલી જીરા પરોઠા બપોરના શાક જોઈએ કાજુ મસાલા કાજુ મસાલા અહીં ગાડી નીચે બિલાડી છુપાઈને બેગી દેખાતી નથી. આપણે ઘરે પહોંચી ગયા છે ને આમાં ધાર્મિક ભાઈ જો પાછા ભૂખ લાગી ગઈ એટલે ધાર્મિક ભાઈ ધાણી ખાવા માંડ્યા છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.